જય સિયારામ, જય દાદર બાપુ. મિત્રો, આપણે પાલનપુરની અંદર સરસ મજાનું રોડ કટિંગનું કામ ચાલુ છે. મિત્રો, અહીંયા વરસાદના પાણીથી જ દબી જવાથી આ જગ્યાએ નીચે પોલ પડ્યો છે, તે માટે રોડ કટિંગ કરવાનો છે. મિત્રો, રોડ કટિંગ કરીને આ બ્લોક બધા બહાર નીકાળવાના છે. બહાર નીકાળીને પછી અંદરનું બધું રિપેરિંગનું કામ બીજા માણસો કરશે. મિત્રો, સ્લેબ કટિંગનું મશીન જબરજસ્ત કામ ચાલી રહ્યું છે અને રાજુભાઈ દરબાર આપણું કામ કરી રહ્યા છે. મિત્રો, સરસ મજાની દેવ સૃષ્ટિ સોસાયટી છે અને સરસ મજાના રેસિડેન્સી મકાનો બનાવેલા છે. મિત્રો, જબરજસ્ત આપણું કામ ચાલી રહ્યું છે. રાહુલભાઈ ઠાકોર પાણીનું પ્રેશર આપે છે અને રાજુભાઈ કામ કરી રહ્યા છે, જે વામૈયાથી બિલોંગ કરે છે. મિત્રો, આપણે બ્લોક નીકાળવાનું ચાલુ થઈ ગયું છે. 2 બ્લોક નીકાળી દીધા છે. ટોટલ 10 બ્લોક અહીંયાથી કટિંગ થઈને નીકળશે. એક બ્લોકનો ઓછામાં ઓછો 100 કિલો વજન છે. મિત્રો, તેથી આને લાગે નીકાળવા પડે છે. મિત્રો, આપણે મોટા ભાગનું કામ પતી ગયું છે અને છેલ્લા 2 બ્લોક નીકાળવાના બાકી છે. મિત્રો, ટૂંક જ સમયમાં આપણું કામ પતી જશે અને કોઈને ધાબુ કટિંગ કરાવવું હોય તો અવશ્ય કોન્ટેક કરો. મિત્રો, સીડી માટે, લિફ્ટ માટે ધાબુ કટિંગ કરવું હોય તો આપણે વ્યાજબી ભાવે કરી આપશું. મિત્રો, આપણું સ્લેબ કટિંગનું કામ પતી ગયું છે. ટોટલ 10 પીસ કટિંગ કર્યા છે અને મિત્રો, સામે એક સરસ મજાની સાયકલ રિપેર કરે છે. એક છોકરો છે નાનો, સાયકલ રિપેરિંગનું કામ કરી રહ્યો છે. મિત્રો, અમુક છોકરાઓ નાના હોય છે પણ ઘણા હોશિયાર હોય છે. મિત્રો, આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ. જબરજસ્ત કામ આપણું થઈ ગયું છે. મિત્રો, જબરજસ્ત માહોલ છે અને આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ. આપણે બજારમાં થોડું કટિંગ કરવાનું છે. કટિંગ કરીને પછી આપણે જવાનું છે આપણી જે જૂની સાઈડ ચાલુ હતી ત્યાં. મિત્રો, આપણે બજારનું બધું કામ પતાવીને આપણે આવી ગયા છીએ ડીસા હાઈવે. આપણે સરસ મજાનું સ્લેબ કટિંગનું કામ ચાલુ હતું, એ સાઈડ ઉપર આપણે આવી ગયા છીએ. અહીંયા થોડું કામ છે. કામ પતાવીને પછી આપણે રિટર્ન જવાનું છે માલણ. મિત્રો, આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ ને આ છે એલિવેટર બ્રિજ. આપણે એલિવેટર બ્રિજ ચડીએ છીએ. મિત્રો, અને જબરજસ્ત નજારો છે, ઇવનિંગનો માહોલ છે. મિત્રો, અને જબરજસ્ત ગાડીઓની અવરજવર છે. મિત્રો, આ એલિવેટર બ્રિજનો નજારો અદ્ભુત છે અને નીચે સરસ મજાની હોટલ સવેરા હતી. જબરજસ્ત માર્કેટ હતું, પણ અત્યારે ત્યાં ફર્નિચરનો શોરૂમ બની ગયો છે. અને આ બ્રિજ એ વખત વિવાદની અંદર આવેલો હતો, જે હાલ તમને બ્લોક દેખાણા આગળ એ બ્લોક પડી ગયા હતા અને નીચે અકસ્માતથી 2 લોકો મૃત્યુ પામ્યા હતા. તે બ્લોક